નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે સરગવાની ટેસ્ટી એવી કઢી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। આ રીતે એકવાર મારી રીતે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને આંગળા ચાટીને ખાઈ જશો એવી આ કઢી બનીને તૈયાર થશે। તો સરગવાને આપણે બાફી લેવાનો છે, તો એની માટે આપણે એના ટુકડા કરી લઈશું। અહીંયા તમને જે રીતના નાના મોટા ટુકડા પસંદ હોય એ રીતે કરી લેવાના। તો આ રીતે આપણે બધા સરગવાના ટુકડા કરી લઈશું। થોડાક દિવસો પહેલા જ મેં સરગવાના શાકનો વિડીયો મૂકેલો છે, એ પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। તો આ રીતે આપણે બધા સરગવાની સિંગના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે ટુકડા કરી લીધા છે। તો હવે આને આપણે બાફી લેવાના છે, તો એને આપણે કુકરમાં એડ કરી લઈશું અને એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। તો આ રીતે મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે। તો હવે આને ઢાંકણ ઢાંકીને આપણે 2 સીટી કરી લઈશું। આપણો સરગવો ચડે ત્યાં સુધીમાં આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરી લઈએ। તો અહીંયા હું 1 કપ છાશ લઉં છું। તો થોડીક છાશ આપણી ખાટી છે, તો એમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું। તો અહીંયા હું અડધા કપ જેટલું પાણી એડ કરું છું। તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા હું 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું। અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું આપણે અત્યારે જ એડ કરી લઈશું અને 2 ચમચી જેટલું આપણે બેસન એડ કરી લઈશું। તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। બેસનના ગાંઠા ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને સરગવો પણ આપણો બફાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ। તો કઢી બનાવવા માટે મેં અહીંયા મોટી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। ચપટીક આપણે હિંગ એડ કરીશું અને ખડા મસાલા એડ કરીશું। લવિંગ, બાદિયા, સૂકા મરચાં અને 1 તમાલપત્ર એડ કરી લઈશું। સાથે સાથે થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી હું એડ કરું છું। અહીં આદુ લસણ અને મરચાંની પેસ્ટનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। અને મિક્સ કરીને આપણે એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું, જેથી કરીને આદુ લસણ અને મરચાંની કચાશ દૂર થઈ જાય। આદુ લસણ અને મરચાં સંતળાઈ ગયા છે, તો એમાં થોડીક આપણે હળદર એડ કરીશું। આ રીતે થોડીક હળદર આપણે વઘારમાં એડ કરીશું તો તેનો કલર સારો આવશે। આપણે છાશના મિશ્રણમાં પણ થોડીક હળદર એડ કરેલી છે, તો અત્યારે આપણે થોડીક જ એડ કરવાની છે। તો હળદરને આ રીતે આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને આપણે જે છાશનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ આપણે એડ કરી લઈશું। અને સરસ રીતે મિક્સ કરીને આપણે આને ઉકળવા દઈશું। તો ઉભરા આવવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું। તો 2 થી 3 મિનિટ બાદ કઢી આપણી એકદમ સરસ રીતે ઉકળવા લાગી છે। તો હવે આપણે એમાં સરગવો એડ કરી લઈશું। તો જે બાફેલો સરગવો છે એ પાણી સહિત જ આપણે એડ કરી લઈશું અને કઢીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। અને મિક્સ કર્યા બાદ આપણે એને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું અને એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। અહીંયા તમારે જેટલું ગળપણ રાખવું હોય એટલું એડ કરી શકો છો। તો હવે કઢીને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કઢી આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી કઢી બનીને તૈયાર થઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરી લઈશું। તો આપણે સરસ મજાની ગરમા ગરમ સરગવાની કઢી બનીને તૈયાર છે। આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો આ રીતે મારી રીતે એકથી વાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી।